જોયો ને આગળનો ઇન્ટ્રો. તો સૌ મિત્રોને જય માતાજી. અને વાગ્યા છે અત્યારે હાથ અને નીકળી ગયા છે હવે સોમનાથ, બરોબર. તો સોમનાથનું જે આગળ તમે ઇન્ટ્રો જોયું એ બધું આવશે, તો જોતા રહેજો આગળ, બરોબર. હાલો હવે આપણે આગળ મળશું. સર્વાનંદાનંદ ગિરી બાપુ આયુર્વેદાચાર્ય. सोमनाथ स्वामी से एक यही अरदास, एक यही अरदास। सोमनाथ साचो है स्वामी, सोमनाथ में जावांगा, काचो दूध चढ़ावांगा। અમે આવી ગયા છીએ એક વાલકદાસ બાપુના આશ્રમે. રોડ ઉપર થોડી ગાડીનો બ્રેક લીધો અને મેં ઊભા છીએ, પણ એ જોઉં પ્રકૃતિમાંથી એક તીડ તમને દેખાય છે, આવી ગયું છે મારા ખંભા ઉપર. તમારે હારે મિત્ર તમારો આપણે આ મઢીએ ઘડીક નાસ્તો કરવા હાટુ ઊભા રહી ગયા છે, બરોબર. થેપલા ઘરેથી લાવ્યા છે, બીજી ખમણ ને પાત્રા છે. તો હાલો આપણે આ મઢી તમને નાની એવી દેખાડું. મઢી એકદમ ફોરેસ્ટ વિભાગમાં અંદર આવી ગઈ છે, જંગલમાં છે. એટલે આપણે પ્રકૃતિનું ધ્યાન રાખીને આપણે વિડીયો ઉતારશું અને કોઈ ફોરેસ્ટના કાનૂનનું વિરુદ્ધ કાંઈ થાય એવું કાંઈ કરશું નહીં, જ્યાં ત્યાં કચરું નહીં નાખવી અને બધી જાળવણી પ્રકૃતિની રાખશું ને એવું એવી રીતે આપણે એન્જોય કરશું. હાલો હવે આપણે અત્યારે આ બાપુ મઢી આવી ગયા છીએ. બાપુ આમ જો તમને મસ્તીનો સીન દેખાડો છો. 1 2 3. Libera, Taliban, Libera, તો મિત્રો અમે આવી ગયા છીએ ફોરેસ્ટમાં અંદર, બરોબર. પાતાળેશ્વર મહાદેવનો રસ્તો છે અને હવે પ્લાસ્ટિક શેકિંગ આપણે ફોરેસ્ટ વિભાગના કાયદા કાનૂન હેઠળ પ્લાસ્ટિક બધું આપી દીધું છે, જમા કરાવી દીધું છે અને વુડનની થેલી આપી દીધી છે. હાલો હું તમને આગળનો રસ્તો બતાવું. જો એક નદીમાં ગાડી
એકદમ ગીરની અંદર જંગલમાં આવી જશે, જે બૃહદ ગીર કહેવાય ને એ જગ્યાએ આવ્યા છે. વચમાં જે જંગલમાં એક ખોડિયારમાંનું મંદિર છે નાનું એવું, તમને હું દેખાડું હાલો. આપણે અહીંયા લહેરાય છો. ફરવાના ફૂટે એ તમને કોઈને ખબર છે, એ તો તમે જોયા નહીં હોય. હાલો હું તમને દેખાડતો. જો આ રસ્તો છે આરસીસી, જો આ પાણી નીકળે ક્યાંથી ખબર છે? આ ડુંગરો છે ને, ડુંગરો એનું વેતિયાણ પાણી છે ને જાય ફૂટે. આરસીસી નો રોડ તોડી નીચેથી ખરવણા ફૂટ્યા, રોડ તોડી નીચે રોડમાંથી પાણી નીકળે છે. જય ખોડિયાર. તો મિત્રો, આ ગાંડીગીરમાં આમ જો ચોખ્ખું વાતાવરણ, એ 150 ને 200% ઓક્સિજન કેટલું, અને આમ જો બહારી દુનિયાથી નેટવર્કથી હાવ ડિસ્કનેક્ટેડ, અને એ કુદરતી હવા અને પક્ષીઓના કલબલાટ, પાણીનો ખળખળ 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 વહેતો. આ નદીનું પાણી કેવું ખબર છે? આ નીતરે આખી જંગલની વનસ્પતિ જડીબુટીના મૂળિયામાં જ નીતરે ને. એટલે આ પાણી તમે પીવો એટલે તમને કોઈ દિવસ તમે જીવો 150 વર્ષ જીવો આ પાણી પીવો. કેંગન વોટરનું એરો એનું ગમે એટલું મોંઘું પાણી જે બોટલમાં આવે છે ને એનું 5 નું આવે અહીંયા. નેચરલ પાણી. હાલો દેવ દેવો બાપુ ખાવો તો ખાવો. હવે થોડુંક અંદર હાલવાનું છે, 7-8 કિલોમીટર. હો लंबे अरसे के बाद आ गए हम. भूतड़ा दादा ની જગ્યા છે અને પાતાળેશ્વર મહાદેવ છે. संकट कटे भगवान दीन बंधु दीनानाथ भोलानाथ दीनानाथ की जय हो. जय हो पाते. ओ हाथ में त्रिशूल लगता प्यारा, हाथ में त्रिशूल लगता प्यारा, हाथ में डमरू धारी हो बाबा, हाथ में नमो श्री पुराने समनागे समदारू कालने तुकेदारों में समचा शिवाले जन्म कृतम पापम स्मरणे नमः सांगास्वास परिवाराय महादेवाय नमः. सायकाले पठनित्यं प्रातःकाल विशेषता तस्मै विद्महे नास्ति सर्वत्र विजय. बोल नाग देवता की जय, अनंत नाग की जय हो. जय हो प्रभु. आत्मा जी पधारे कि निकले? हाँ आता हूँ. हाँ आता हूँ. એક બાજુ ઓલી બાજુ મારે એક નંબર લેવો આ વેલીનો. ગીરમાં ભૂતળા દાદા છે જ્યાં, એ જગ્યાએ આપણે અત્યારે આવી જશું. બરોબર, ગાઢ જંગલમાં છે. આને ઉતારવું છે. મોરલા બોલે છે ને આપણે જો ભૂતળા દાદાનો એકાદો દુહો નાખી દો. ઘડિયું 50 એમાં એકે આટાળી નહીં, પણ ઈ ઘોડો ની અહવાર મે તો મીઠે ને ભાળ્યો માંગડા. ओहो પદ્મા પદ્મા તારો પ્રીતમ આજ હિરણ ની હદ માર્યો. हरे हरे. પણ એને કેજો દાદા જુહાર એમ મરતા બોલ્યો વીર માંગડો. અરે અરે હાલો.
તો અહીંથી જવાનું કેવી રીતે હે પણ બૂટ के अंदर कुएं में से बाल्टी डाल के भर के देने के और 2 कुएं में था हमारे चंडीगढ़ वगैरह में तो मिल जाते हमारे प्रांत में तो वहाँ तो आराम देते जैसे हमने मुरारी बापू से कल राज में पूछा बताओ ओम क्यों वोनिम क्लीम चामुंडा विच्चे बम्बई में रमेश ओझा ने प्रोग्राम कराया साधु संत यूनियन एजुकेशन मिनिस्टर को बोला महादेव महादेव और नाथ सामने हुई देखो ये हमने साधु बुलाया हमको जो है ना वो करना है જો મિત્રો આ ગીરની વચ્ચે આવા કૂવા છે ઘણા બધા કૂવા છે અને ડંકી મૂકીને પાણી કાઢે અને આ છે સોલાર કેમ કે અહીંયા પાવરની આવી રીતના હોય બધું સોલારથી તો હાલો હવે આપણે આજનો અહીંથી વ્લોગ અત્યારે પૂરો કરીએ હવે અહીંથી આપણે સોમનાથનો વ્લોગ ચાલુ કરીએ છીએ